નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. આજે સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. જો અત્યારે વર્તમાન સ્થિતિમાં આપણે મનુષ્યના રૂપમાં અહીંયા છીએ અને આપણું પરમ કર્તવ્ય છે કે આ મનુષ્ય જીવનના વિષયમાં જિજ્ઞાસા કરવી. આપણા જીવનમાં અનેક પ્રશ્નો છે અને અનેક પ્રશ્નોમાં એક શ્રેષ્ઠ પ્રશ્ન એ છે પોતાના વિષયમાં જાણવું, જેને શાસ્ત્ર બ્રહ્મ જિજ્ઞાસા કહે છે. વેદાંત સૂત્રમાં એક સૂત્ર છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હું કોણ છું? આવો પ્રશ્ન જ્યારે પોતાની અંદર થાય તો એનો ઉત્તર પ્રાપ્ત કરવા માટે સત્સંગ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. આમ તો આપણી ઓળખ શરીરના રૂપમાં છે કે આપણે પોતાને એક શરીર માનીએ છીએ. આપણું પોતાનું એક નામ છે, હું આ છું તે છું. પણ વાસ્તવમાં આપણે શરીર નથી. આ શરીરથી કંઈક અલગ વસ્તુ આપણી ઓળખ છે. આનો અનુભવ કેમ થાય? કોઈ વ્યક્તિ કહે છે આપણે આત્મા છીએ, આની અનુભૂતિ શું છે, ખબર કેમ પડે? તો એનો અનુભવ છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે એનું શરીર અહીંયા હોય અને એ વ્યક્તિ જે છે એ નીકળી જાય. તો શરીર જે છે એને આપણે સ્મશાનમાં લઈ જઈએ, બાળી દઈએ, કોઈ અન્ય ધર્મોમાં કોઈ દફનાવતા હોય, કોઈ પશુઓને ખવડાવતા હોય. પણ શરીર જે છે એ તો ક્યાંય જાતું નથી. એ અહીંયા ને અહીંયા રહે છે અને એને કોઈ પણ રીતે આપણે નાશ કરીએ છીએ. યા તો બાળીને નાશ થાય છે, યા તો દાટીને, અથવા તો કોઈને ખવડાવીને. તો આ રીતે જ્યારે આપણે આ શરીરને નષ્ટ કરીએ છીએ એનો અર્થ શું છે? કે શરીર આપણે નથી, જે અત્યારે માની રહ્યા છીએ ને હું આ છું. પણ રિયલ આઈડેન્ટિટી આપણી છે કે આપણે આ છીએ નહીં. આ શરીરને ચલાવવા વાળું એક તત્વ છે જેને ભગવદ્ ગીતામાં આત્મા કહેવામાં આવે છે. આત્મા આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. આપણે મૂળ રૂપમાં આત્મા છીએ, શરીર નથી. પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આપણે પોતાને શરીર માનીને કામ કરતા હોઈએ છીએ. પણ જો આપણા સમાજની અંદર કે આપણી આજુબાજુમાં જ્યારે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે આપણને એ સમજાય કે આપણે આ શરીર નથી. કારણ કે શરીર તો અહીંયા ને અહીંયા પડ્યું હોય. એ શરીરને ચલાવવા વાળો આત્મા જે છે એ નીકળી જાય, જે આપણી ઓરિજિનલ ઓળખ છે, આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. પણ આ સંસારની અંદર આપણે રહીએ છીએ, અહીંયા આપણે જે જે વસ્તુઓ સાથે વ્યવહાર કરીએ છીએ એના કારણે આપણને એવું લાગે છે કે આ વસ્તુ અને વ્યવહાર જે છે એ જીવન છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણે એ સમજવું પડશે કે એક દિવસ આપણે અહીંથી નીકળવાનું છે.
જો મૃત્યુ બધાના માટે સનાતન સત્ય છે, કોઈ આજના સમયમાં, કોઈ પાછળના સમયમાં, કોઈ વહેલા કે કોઈ પછી, અહીંયા પરમેનન્ટ તો કોઈ છે નહીં. પણ આપણી યોજનાઓ એવી બનાવીએ છીએ કે આપણે પરમેનન્ટ છીએ. આપણા પ્લાનિંગ એવા હોય કે પરમેનન્ટ રહેવાના છીએ. પણ વાસ્તવિકતા એ છે કે એક દિવસ આપણે અહીંથી નીકળવાનું છે. અને જ્યારે આપણું મૃત્યુ થાય છે તો આગળ ઉપર શું થશે એની આપણી પાસે કોઈ જાણકારી નથી. મૃત્યુ પછી શું છે? તો આજકાલ ઘણા લોકો સંસારમાં એવું કહે છે કે ભાઈ મૃત્યુ પછી કાંઈ હોતું નથી, જે છે એ બધું જીવતા જીવ છે, મર્યા પછી તો કાંઈ હોતું નથી. આવી લોકોની ધારણાઓ છે. ઘણા લોકો કહે છે ખાઈ પીને મજા કરો, મૃત્યુ પછી કોણે જોયું શું થવાનું છે ભાઈ. આવી બધી વિચારધારાઓ સમાજમાં ચાલે છે. કારણ કે અમુક નાસ્તિક લોકો જે છે, જેની શ્રદ્ધા ભગવાનમાં, શાસ્ત્રોમાં નથી, જે લોકો કેવલ ભોગોને પ્રધાનતા આપે છે, આવા લોકો એ વિચારે છે કે ભાઈ ખાઈ પીને મોજ કરો, કે બાકી આ બધું તો હવે લોકો વાતો કર્યા કરે. પણ જો જીવન આના માટે નથી, આ ખાવું પીવું મજા કરવી આવું પશુઓ પણ કરે છે. એવું નથી કે આપણે મનુષ્ય છીએ તો આપણને આ બધી ફેસિલિટી મળે છે ને આ બધી ભોગ આપણી પાસે છે. જે ભોગ આપણને મળી રહ્યા છે ને આ પશુઓમાંય છે. મનુષ્ય ખાય છે તો પશુઓય ખાય છે. આ જો અહીં ચારો તમે ભેગો કર્યો છે, આ કોના માટે છે? પશુઓ માટે છે. એને ક્યાં ફેક્ટરી લગાડવાની જરૂર છે? પશુ છે તમારી સાથે રહે છે, તમે એની વ્યવસ્થા કરો છો. તો ભોજન આપણને મળે છે, પશુઓને મળે છે. નિદ્રા આપણે સૂઈએ છીએ, પશુઓને પણ સૂવાનું મળે છે. ભયથી સુરક્ષા આપણે કરીએ છીએ, પશુઓ પણ કરે છે. મૈથુન મનુષ્યોને સંતાનો છે, પશુઓને પણ છે. તો આ જ કામ જો બેયને કરવાનું હોય તો મનુષ્ય અને પશુમાં અંતર શું રહ્યું છે પછી? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુવીર નરાણામ. શાસ્ત્ર કહે છે કે ખાવું, ઊંઘવું, ભયથી રક્ષા કરવી અને સંતાન ઉત્પત્તિ આ મનુષ્ય કરે, પશુઓ પણ કરે છે. આ બેયમાં કોઈ વિશેષ અંતર નથી. પણ એક અંતર જે આમાં છે એ છે ધર્મ. ધર્મો હિ એકો અધિક વિશેષ. કોઈ પણ પશુના સ્તર ઉપર હોય અને એને મનુષ્યના સ્તર ઉપર લાવવો હોય તો એની અંદર એક જ વસ્તુ હોવી જોઈએ, એ છે ધર્મ. અને ધર્મ જેના જીવનમાં નથી, અને આ ચાર કામમાં જો જીવન વ્યતીત કરતો હોય તો એ પશુ જ છે. ઓલા 4 પગવાળા છે, આપણે 2 પગવાળા છે. કોઈ અંતર નથી, કારણ કે કામ સેમ છે. પણ મનુષ્ય ક્યારે બનીએ આપણે? કે જ્યારે ધર્મ આપણી અંદર હોય. અને ધર્મને જાણવા માટે સત્સંગ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી સત્પુરુષોનો કે સત્શાસ્ત્રોની સંગતિ નહીં કરો ત્યાં સુધી ધર્મ શું છે એ ખબર નહીં પડે. અને જીવન ખાલી ખાવા પીવા ઊંઘવામાં વ્યસ્ત થશે. અને એક દિવસ અચાનક એવો સમય આવશે કે જ્યારે આપણે નહીં હોઈએ અને આપણી પાછળ લોકો ચર્ચાઓ કરતા હશે, રાત્રે સૂતા હતા, હારે જ બેઠા હતા, હવાર થયું, હવે નથી. બધાના જીવનમાં સમય આવવાનો છે. તો એક પ્રશ્ન થાય કે શું જીવન ખાલી ખાવા પીવા ઊંઘવા માટે મળ્યું છે? નહીં. આ જીવન મળ્યું છે આપણને તત્વ જિજ્ઞાસા કરવા માટે. જીવન મળ્યું છે આત્મકલ્યાણ કરવા માટે. અને જ્યાં સુધી આપણે આ વાત નહીં સમજીએ, જ્યાં સુધી મૃત્યુના વિષયમાં વિચાર નહીં કરીએ કે આપણે એક દિવસ અહીંથી નીકળવાનું છે, ક્યારે જવાનું છે એની ડેટ આપણને ખબર નથી. બર્થ ડેટ આપણે બધા જાણીએ છીએ, પણ નીકળવાની ડેટ આપણને ખબર નથી. અને એટલા માટે વિચાર આપણે એ કરવો પડશે કે આ મૃત્યુથી બચવું તો અસંભવ છે.
મૃત્યુ તો આ સંસારમાં જે જન્મ લે છે એ બધાનું થવાનું છે, પણ આને સફળ કેવી રીતે બનાવી શકાય? કે એકવાર આ સંસારથી નીકળ્યા, એકવાર આ દુનિયાને છોડીને ગયા, પછી ફરીથી અહીંયા ન આવવું પડે, આના માટેની શું વ્યવસ્થા છે? આ આપણને સત્સંગ શીખવે છે, શાસ્ત્ર શીખવે છે. કારણ કે જો આ વસ્તુને જાણ્યા વગર જ આપણે અહીંથી નીકળી ગયા તો ફરીથી જન્મ થશે અને ફરીથી આ સંસારના જે બધા દુઃખ છે એ ભોગવવા પડશે. ઘણીવાર લોકો આવી બધી વાતો ઉપર તર્ક કરતા હોય છે કે તમે કહો છો ફરીથી જન્મ, એ બધું કોણે જોયું છે? જો આપણે પ્રશ્નો કરી દઈએ કે કોણે જોયું છે એટલી સિસ્ટમ બદલી ન જાય. ઘણીવાર આપણે કહીએ કે મૃત્યુ પછી આવું થશે, આવા દુઃખ, એ કે ખબર જ નથી, શા માટે માનવું આપણે? ભાઈ આપણે ન માનતા હોય તો એ બધું બંધ તો થઈ નથી જવાનું. જે વ્યવસ્થા છે, માની લો આ શહેર છે સુરત, સુરતમાં એક જેલ વિભાગ છે. હવે આમાંથી કોઈ જેલમાં ગયા જ ન હોય ક્યારેય, અને એ વ્યક્તિ એમ કે, આપણે એને કહીએ કે જો જેલ છે એવો સુરતમાં, તો એ કે પણ હું ગયો જ નથી ક્યારેય. તો તમે ન ગયા હોય તો જેલ ન હોય એવું તો ન હોય ને. ઘણી બધી વસ્તુ દુનિયામાં એવી છે જ્યાં આપણે ગયા નથી, જેને આપણે અનુભવ્યું નથી, પણ એ છે. એમ કોઈ કહી દે કે ભાઈ મૃત્યુ પછી શું છે અમને તો કાંઈ ખબર નહીં, પણ તમને ખબર નથી એનો અર્થ એવો નથી ને કે ઈ નથી. એટલે આ બધા બાના નહીં ચાલે કે અમે નથી જાણતા તો અમે શું કામ ફોલો કરીએ, શા માટે પાલન કરીએ. જો ભાઈ મનુષ્ય જીવન છે ને બહુ દુર્લભ છે, અને આ દુર્લભ જીવન મળ્યું છે એટલા માટે કે ભગવાનનું ભજન કરી અને એવી રીતે અહીંથી નીકળવું છે કે ફરીથી અહીંયા રિટર્ન આવવું પડે નહીં. કારણ કે આ સંસાર દુઃખમય છે. અહીંયા તમે ગમે એટલા સુખી થવાના પ્રયાસ કરશો, દુઃખ તમારો પીછો છોડવાનું નથી. આપણને એવું લાગતું હોય કે એક પ્રોબ્લેમ સુલટાવી દઈએ તો બીજો નહીં આવે, એવું નથી. ગુજરાતીમાં એક કહેવત છે, એક સાંધો ને 13 તૂટે. હા, એક પ્રોબ્લેમ સુલટાવો ને બીજા 13 ઊભા થાય. આપણે એવું વિચારતા હોય કે ભાઈ એક ઘર સારું બની જાય ને પછી વાંધો નહીં. હા, બની જાય ને પછી વિચાર આવે કે હવે આનું મેન્ટેનન્સ. તો વિચાર કરે કે હવે એક ગાડી મળી જાય ને તો આપણે સુખી થઈ જઈશું, પછી વાંધો નહીં. પછી ગાડી મળી જાય તો હવે એનું મેન્ટેનન્સ શરૂ થયું. એક મોબાઈલ મળી જાય તો એમાં સુખ લાગે છે, તો પછી એનું મેન્ટેનન્સ, એના ઈએમઆઈ આવે છે. માંડ હપ્તા પૂરા કરીએ ને ત્યાં બીજું મોડલ આવી ગયું હોય માર્કેટમાં. તો દુઃખ તો ઊભું જ છે. અત્યારે ઈએમઆઈ નો જમાનો છે ને, લોકો બધી વસ્તુ હપ્તે બહુ લે છે. માંડ હપ્તા પૂરા કરે ને તો મોડલ બદલી જાય. દુઃખ છે કે નથી? એટલે કોઈ પણ વસ્તુ એ વ્યક્તિ વિચાર કરે કે આ મને મળી જાય તો હું સુખી થઈ જઈશ, આ એક ભ્રમ છે. સુખ છે નહીં સંસારમાં, અને આપણે એને શોધવાની ટ્રાય કરીએ છીએ. તમને એવું દેખાતું હોય કે પેલો વ્યક્તિ સુખી છે. આ ભારતમાં કોઈ પણને પૂછો આ દુનિયામાં સુખી કોણ, તો કે અમેરિકા વાળા. આપણને ઈ સુખી લાગે. હવે ત્યાં જાઓ તમે, ત્યાં જવાની જરૂર નથી. ગૂગલ છે, તમે એમાં સર્ચિંગ કરો, ક્રાઇમ રેટ સૌથી હાઈ, સુસાઇડ સૌથી હાઈ. જે લાગે છે ને દુનિયાનો સૌથી ધની દેશ જે છે એમાં ક્રાઇમ પણ સૌથી પહેલા નંબર ઉપર છે. કારણ ભૌતિક સુખ જેટલું દેખાય છે એની પાછળ દુઃખ એના કરતા ડબલ છે. અને આ સંસારમાં સુખ છે નહીં, દેખાય છે નહીં. તમે મૃગજળ જોયા હશે, આ તો તમે બધા ખેતી હારે જોડાયેલા છો. તમે ઉનાળામાં જો બહુ ગરમી પડે ને તો આપણને દેખાય, આમ દૂર સુધી જોતા હોય ને આમ દેખાય જળ છે અહીંયા. પણ તમે 1 કિલોમીટર નજીક જાઓ એમ થાય 1 કિલોમીટર દૂર છે, નજીક જાઓ તો પાણી હોય નહીં ત્યાં. હે ને? પણ વિચાર કરો કે તમને દેખાણું ને ત્યાં પાણી છે નહીં પણ તમને દેખાય છે. ઘણીવાર લોકો કહેતો હોય અમે સગી આંખે જોઈએ ને તો જ માનીએ. આ જોઈ લો.
મૃગજળ દેખાય છે પણ નજીક જાવ તો છે નહીં. બસ આ સંસારનું સ્વરૂપ આવું છે. આ જગતમાં સુખ દેખાય અને આપણને એમ થાય કે પકડી લેશું હમણાં, બસ 2-5 વર્ષમાં આપણે રાગે પડી જાવું, બધું સેટલ થઈ જાય. અને 2 વર્ષ જાય ને પછી ખબર પડે કે દુઃખ તો ડબલ થઈ ગયું છે. મૃગજળ જેવું છે આ સંસારનું સ્વરૂપ છે. સુખ દેખાય છે, મળતું નથી, પકડમાં નથી આવ્યું કોઈને આજ સુધીમાં. ટ્રાય બહુ લોકોએ કરી. તમે એવું ન માનતા આપણે આપણા લેવલથી ટ્રાય કરીએ. આપણી કરતા મોટા મોટા લોકો આવ્યા છે ઇતિહાસમાં અને એણે ટ્રાય કરી કે આ જગતમાં જો આધિપત્ય થઈ જાય આપણું તો કદાચ આપણે સુખી થઈ જશું. ગ્રીસ નામના દેશમાં એક રાજા હતો સિકંદર. સિકંદરને બધા ઓળખતા છો કારણ બહુ ફેમસ વ્યક્તિ છે. તો સિકંદરના મનમાં ઈચ્છા થઈ કે દુનિયા જીતવી છે. ધીરુભાઈ સૂત્ર આપ્યું હતું ને, કરલો દુનિયા મુઠ્ઠીમાં. આણે નક્કી કરેલું પહેલા, ધીરુભાઈ પહેલા દુનિયા જીતવી છે. આપણે નીકળ્યો ગ્રીસથી, બહુ નાનો એવો દેશ છે યુનાન, અને સેના સાથે લઈને. ત્યારે એનો એક મિત્ર હતો. એણે કીધું તું દુનિયા જીતવા માટે નીકળ્યો છો અને તું જ્યારે દુનિયા જીતવા માટે જઈશ ને તો એક દેશ આવશે રસ્તામાં, ભારત. જો તું ભારતને જીતી લઈશ એટલે સમજી લે કે આખી દુનિયા જીતી લીધી. અને કદાચ બને કે તારે ભારતથી રિટર્ન થવું પડે તો રિટર્ન થાય નો વાંધો નહીં, પણ એક વસ્તુ લેતો આવજે મારી હાટુ ત્યાંથી. શું? ઈ કે એક સાધુ લેતો આવજે. હું મગાવ્યું એને? સાધુ. ઈ કે એટલે પહેલાથી લોકો માનતા કે ભારત સાધુઓનો દેશ છે. તો ઈ કે મારા માટે એક સાધુ લેતો આવજે. સિકંદર નીકળ્યો. વિશ્વના અનેક દેશો ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો. લગભગ 80% પૃથ્વી એને જીતી લીધી. અને જ્યારે એ ભારત આવે છે તો ભારતની અંદર એને એક રોગ લાગુ થયો, ક્ષય રોગ. જો વિશ્વના મોટા મોટા રાજાઓ જે ન કરીએ કે એ ભારતના એક મચ્છરે કરી દીધું. મચ્છર કવડી ગયું, બિચારાને મેલેરિયા થઈ ગયો છે, ક્ષય રોગ. ઇતિહાસમાં લખ્યું છે, શું હશે એ ખબર નથી, પણ એને રોગ લાગુ પડ્યો, જીવલેણ રોગ. અને પછી એને નિર્ણય કર્યો કે હવે અહીંથી રિટર્ન થઈ જવું છે. હવે આ 20% દુનિયા રહી ગઈ, ભલે રહી ગઈ, 80% આપણી છે. પણ એને ઓલા મિત્રની વાત યાદ આવી. એ મિત્રએ કીધેલું કે સાધુ લેતો આવજો. એટલે એને સૈનિકોને મોકલે કે જાઓ એક સાધુ ગોતતા હોય. સૈનિકો નીકળ્યા સાધુ ગોતવા માટે. હવે સાધુ તો લોકોને પૂછ્યું કે સાધુ ક્યાં મળે? તા કે એ જંગલમાં હોય. તો કે હાલો જંગલમાં. ગયા ને જોયા એક સાધુ તપસ્યા કરતા હતા, માથું હેઠે ને પગ ઉપર. સાધુને જઈને કીધું હાલો અમારી હારે. શું કામ છે? ઈ કે અમારા જે બાદશાહ, દુનિયાના શહેનશાહ જે છે સિકંદર તમને યાદ કરે છે. કોણ છે સિકંદર? ઈ કે સાધુને શું લેવા દેવા ભાઈ, કોઈ રાજા છે કે કોઈ શું છે? કોણ સિકંદર છે? ઈ કે એટલે કે કોણ સિકંદર તમે ઓળખતા નથી? આ 80% દુનિયા જેણે જીતી લીધી છે ઈ સિકંદર. હા ઓલો થોડાક દી મરવાનો છે. સાધુ ત્રિકાળદર્શી હતા, ત્રણેય કાળ જાણતા. એને કીધું આ થોડાક એલો રોગ લાગુ પડ્યો ને જેની હાટું તમે ભટકી રહ્યા છો બધે, એનો ઉપાય કરવા માટે હમણાં મરવાનો છે થોડાક દીમાં. ઈ સિકંદરની વાત કરો. બોલે હા. એ કે આ શહેનશાહ નથી, આ કાંઈ નથી, હમણાં વયો જાય થોડાક દીમાં. તો ઓલા સૈનિક તો હવે ચા કરતા કેટલા ગરમ જ હોય. કે તો ઓલા સૈનિકોએ કીધું મોઢું સંભાળીને વાત કરજો. ઈ કે તમે ઓળખતા નથી સિકંદર? બધી ખબર છે મને. ઈ સિકંદર કોણ છે ને એનું શું થવાનું ને ઈ મને ખબર છે. નથી થવું જાય કે કહી દેજે તાર બાદશાહ નહીં. સાધુ સાધુ છે ને ભાઈ, ગમે એવો રાજા હોય તોય શું છે કે જે તારા બાદશાહને નથી આવવાનું થતું. ઓલો કે પણ દંડ આપશે, મૃત્યુ દંડ આપશે. હવે આપ્યો એના ઠેકાણા નથી મરવાના, મને મૃત્યુ દંડ આપવાનો છે. સાધુની વાત સાંભળી એટલે ઓલા સૈનિકોને થયું અહીંયા રહેવાય એવું નથી. કે એ આવ્યા પાછા. સિકંદરે પૂછ્યું કે સાધુ? કે એને આવવા જ ના પાડી.
સિકંદરને થયો આવો કેવો વ્યક્તિ, મારું નામ સાંભળીને કે મારું નામ ઈ કે દીધું, તમારું નામ નહીં, તમારી આખી ઇતિહાસની વાત કરી દીધી કે તોય નો આવ્યો, તોય નો આવ્યો કે સિકંદરને આશ્ચર્ય થયું, ખરું આને જોવો પડશે ઈ કે હે ને, આ માણા કેવો છે કે મારું નામ સાંભળી નહીં તો ઈ આવવા તૈયાર નથી થયો. હાલો ઈ કે આવ્યો સિકંદર. અને ત્યારે ઓલા સાધુએ એને જે ઉપદેશ આપ્યો છે, આત્મતત્વની જે વાત એને સમજાવી, સિકંદરને થઈ ગયું કે આજ મારી દુનિયા એ પરિપૂર્ણ થઈ ગઈ છે. આ સાધુ મળી ગયા છે ને મને, હવે ઈ કે કોઈ ચિંતા નથી, હવે કોઈ ટેન્શન નથી. અને જેટલા દિવસ ઈ ભારતમાં રહ્યો, ઈ સાધુ સંગ કર્યો એને સત્સંગ કર્યો એની હારે, અને ઈ સત્સંગના પરિણામે થોડું એવું જે આત્મજ્ઞાન એને સમજમાં આવ્યું એ લઈને પોતાના દેશમાં આવ્યો. અહીંયા આવ્યો સિકંદરનો જ્યારે મૃત્યુનો નિકટ સમય, પેલો મિત્ર આવ્યો એને મળવા માટે, અને એને કીધું કે મેં જે મગાવ્યું હતું એ લાવ્યો તું મારું ગિફ્ટ. શું કે એક સાધુ માગ્યા હતા ને તારી પાસેથી? બોલે સાધુ તો મળ્યા પણ એ હારે નો આવ્યા. કેમ? બોલે મેં એને બહુ રિક્વેસ્ટ કરી પણ એને ના પાડી દીધી આવવાની. ત્યારે એનો મિત્ર કહે છે કે તારું કલ્યાણ થઈ ગયું હોત જો તું એની હારે રહી ગયો હોત નાન્યાન, તો તને સાધુ મળ્યા હતા ને તો તારા અહીં પાછું નહોતું આવવાનું. તે કેટલો મોટો લોસ કર્યો છે તે ખબર છે? એ સાધુનો સંગ તે છોડી દીધો છે, તે જીવનમાં કેટલો મોટો લોસ લીધો છે. પણ સિકંદરે કીધું મેં લોસ નથી લીધો, એની પાસે જાણવા જેવું જે હતું ને એ જાણીને આવ્યો છું. પણ એ મિત્ર કહે છે કે જો અહીંયા આવ્યા હોત ને તો આખું યુનાન સુખી થઈ જાત, અને કાં તું ત્યાં રહી ગયો તો તું તો સુખી થઈ જ જાતી. પણ એ કે હું મારા સુખની વાત લઈ આવ્યો છું આરે. અને એ જે કાંઈ આત્મતત્વનો ઉપદેશ એણે સમજ્યો હતો એના સારરૂપ સિકંદરે એના સૈનિકો મંત્રીઓને બોલાવી અને કીધું જો હવે મારું મૃત્યુ બહુ નિકટ છે, મારે મરવાનું છે, તો એક કામ કરીએ, મારી 3 ઈચ્છાઓ છે જે તમારે પૂરી કરવાની છે મારા મૃત્યુ થયા બાદ. પહેલું કે જ્યારે મારું મૃત્યુ થાય તો મારા મહેલથી એ સ્મશાન સુધી જે મને લઈ જવા વાળા લોકો છે એ ડોક્ટર હોવા જોઈએ, બધા ડોક્ટર એટલે એ જમાનાના વૈદ. બીજી કન્ડિશન મારી એ છે કે મને જ્યારે તમે સ્મશાન લઈ જાઓ ત્યારે મેં જેટલું શ્રેષ્ઠ ધન હું આ દુનિયામાંથી કમાઈને લાવ્યો છું, હીરા મોતી જવેરાત સોનું ચાંદી, આ બધું ઉડાડજો મારી પાછળ. અને ત્રીજી કન્ડિશન મારી એ છે કે જ્યારે કબરમાં દફનાવો મને ત્યારે આ હથેળી બે જે છે ને મારી બહાર ખુલ્લી રહેવી જોઈએ. આવી રીતે બધાને દેખાવું જોઈએ આ સિકંદરના હાથ છે. તો એને પૂછ્યું મંત્રીએ કે આ 3 ઈચ્છાનું કારણ શું છે? તો એ કહે છે મારી પહેલી ઈચ્છા કે મને સ્મશાન લઈ જવા વાળા લોકો જે છે એ ડોક્ટર હોવા જોઈએ, એટલા માટે કે આખા સંસારને એ જ્ઞાન થવું જોઈએ કે આ જગતમાં ગમે એવા ડોક્ટર હોય એ તમારી મૃત્યુથી રક્ષા કરી શકે નહીં. એકવાર આત્મા શરીરમાંથી નીકળી ગયો પછી શરીરને જીવિત કરવાની ક્ષમતા કોઈ આધુનિક વિજ્ઞાનમાં નથી. ત્યારે પણ નહોતી, આજે પણ નથી. કે મૃત વ્યક્તિને કોઈ જીવિત ન કરીએ, આવું કોઈ ડોક્ટર દુનિયામાં છે જ નહીં, આવું કોઈ વિજ્ઞાન છે જ નહીં દુનિયામાં જે મૃત વ્યક્તિને પાછો જીવિત કરી શકે. બીજી કન્ડિશન છે, એનું રહસ્ય શું છે કે જેટલું ધન મેં પ્રાપ્ત કર્યું છે એ બધું ઉડાડજો મારી વાહે. શું કામ? તો એનું કારણ આપતા સિકંદર કહે છે કે મેં આખું જીવન આ સંપત્તિ ભેગી કરવા માટે વિતાવી દીધું. હું આટલા દેશ રખડ્યો, આટલા યુદ્ધો લડ્યો, આટલી સંપત્તિ એકત્ર કર્યા પછી પણ આજે જ્યારે મારે જવાનો સમય છે આમાંથી 1 રૂપિયો પણ મને કોઈ કામ લાગવાનો નથી. આ જીવનમાં જે આ ટાઈમ પાસ મેં કર્યો છે ને કોઈ કામનો નથી આ 1 રૂપિયો. અને એટલા માટે આખા વિશ્વને ખબર પડવી જોઈએ કે 80% પૃથ્વીનો માલિક સિકંદર અહીંથી કાંઈ લઈને નથી ગયો, તો આ જગતમાં કોઈ કાંઈ લઈને જાય નહીં. વાત સમજાય? જેના માટે જિંદગી રાત દી જે મજૂરી કરીએ છીએ ને, હા, એનો અર્થ એવો નથી કમાવું ન જોઈએ. આપણે જીવવું છે, શરીર ચલાવવું છે, ઘર ચલાવવું છે, વ્યવહાર ચલાવવો છે,
ધન જરૂરી છે જીવન જીવવા માટે, વ્યવહાર કરવા માટે, પણ એટલુંય નહીં કે જિંદગી આખી એમાં નીકળી જાય. જરૂરિયાતથી વધારે વસ્તુ ક્યારેય કોઈ કામમાં લાગતી નથી. સિકંદરે કીધું આ સમજાવવું જોઈએ લોકોને. એટલે જે લોકો આ ખોટી માથાકૂટમાં પડ્યા છે એ જલ્દી સમજી જાય કે આ આપણો ટાર્ગેટ નથી. કેટલા કરોડનું બેલેન્સ કર્યું છે એ ટાર્ગેટ નથી. આપણું લક્ષ્ય આત્મકલ્યાણ હોવું જોઈએ. આ જીવનનો સાર છે કે આટલું ધન હોવા છતાં એક રોગથી હું મુક્ત ન થઈ શક્યો. મોટો પ્રોબ્લેમ આ છે. આ જગતમાં ક્યારેક ક્યારેક એવા રોગ લાગુ પડે. સિકંદરની વાત જવા દો. આજે પણ કોઈને ચોથા સ્ટેજમાં કેન્સર હોય ને, 100 કરોડ બેંકમાં પડ્યા હોય ને, કાંઈ ન થઈ શકે ભાઈ. થાય? જમાનાની બહુ જૂની વાતો છે એ જવા દો. આજનું જોઈ લ્યો ખાલી. કેન્સર જેવા જીવલેણ રોગ, તમારી બેલેન્સ ગમે એટલી હોય, શું કરી લે? અને લોકો બેલેન્સ એટલે ભેગું કરે, કંઈક માંદા પડ્યા હોય ને કામ લાગે. ખાલી નિદાન થઈ જાય ને કેન્સર છે ને હોસ્પિટલ વયા જાવ ને તો વાહે ઘર આખું સાફ થઈ જાય. સારું તો નથી જ થવાનું, પણ જે ભેગું કર્યું છે ને એ બધું ખતમ થઈ જાય. એટલા માટે આ એક વિચારવા જેવું તો છે કે આજીવન મહેનત કરીએ છીએ કોના માટે એ પહેલા ખબર હોવી જોઈએ. નહીતર ક્યાંથી ક્યાં નીકળી જાય ખબર નહીં રહે આપણને. જો એક સત્ય ઘટના છે. ચાઇનામાં એક બહુ મોટો વ્યાપારી અને કરોડો અરબોની સંપત્તિ હતી એની પાસે, અને એના ઘરે એક નોકર હતો. એની એક સુંદર પત્ની હતી અને એનું એટલું મોટું સામ્રાજ્ય હતું કે એને એટલું ધન કમાણો. ઓલો નોકર કાયમ વિચાર કરે કે આપણે આવું કેદી થાય? આ શેઠના બંગલા ને ગાડીઓ ને બધી જાહો જલાલી, એ કે આપણે આવું ક્યારે થવાનું છે? અને રોજ કામ કરતો જાય ને બિચારો વિચાર કરતો જાય. એ કે બસ એકવાર મારે આવું ઘર બનાવવું છે, આવો મોટો બિઝનેસ, આટલું મોટું એમ્પાયર આપણે ઊભું કરશું. સમયનું ચક્ર, એ જે માલિક છે એને કેન્સર થઈ ગયું. જેવું નિદાન થયું 4th સ્ટેજ કેન્સર, અને થોડા દિવસમાં એનું મૃત્યુ થઈ ગયું. હવે એની પત્ની એકલી છે, ઘરે આ નોકર, એને નોકર હારે વિવાહ કરી લીધા. આ સત્ય ઘટના છે. એ નોકર સાથે વિવાહ કર્યા પછી તો પ્રેસ વાળા ને મીડિયા વાળા ને બધા ઇન્ટરવ્યુ લેવા પહોંચી જાય ને કે ભાઈ તું એક સમય નોકર હતો ને આજે માલિક થઈ ગયો આટલા મોટા સામ્રાજ્યનો. તો એને આપેલા ઇન્ટરવ્યુમાં એને આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું આખું જીવન એમ માનતો હતો કે મારા શેઠ કમાય છે અને હું એને ત્યાં નોકરી કરું છું. આજે ખબર પડી કે ઈ નોકર હતા અને માલિક હું હતો. ઈ મારી હાટું કામ કરતા હતા, આની હાટું મૂકીને વહી ગયા. તો વિચાર કરો કે કઠિન પરિશ્રમ કરીને જે સંપત્તિઓ આપણે ભેગી કરીએ છીએ, આપણને ખબર છે આપણા ગયા પછી આ કોણ વાપરવાનું છે? તો કે નહીં, એ તો મારો દીકરો હોય એ જ વાપરે નહીં. કે ભાઈ પછી એનો દીકરો, અરે ચોથી પેઢી વાળો તમને ઓળખતોય નહીં હોય કે આ કોણ દાદો મૂકીને ગયો છે. દાદા ભલ મજૂરી કરી કરી નીકળી ગયા, એના માટે કઈ વાપર્યું નહીં એને પોતાના માટે, નો ભગવાનની સેવા માટે કઈ ધનનો ઉપયોગ કર્યો. પણ ઈ પેઢીઓ માટે કે જે પેઢી તમને ઓળખતી નહીં હોય, તો કોની હાટું મહેનત કરીએ છીએ? જેની હારે કોઈ સંબંધ જ નથી. આ ચક્રમાં ફસાયેલા છીએ આપણે લોકો. આપણને જ ખબર નથી કે આ બધું કોના માટે કરીએ છીએ. નહીં, અમારા દીકરાને કાંઈ ન કરવું પડે, એના દીકરાને કાંઈ ન કરવું પડે, એના દીકરાને એમ થાય ને કે હાથ પેઢીનું ભેગું કરી લેવું છે. પણ જો આ કળિયુગ છે ભાઈ, અહીંયા એવા દીકરા થયા છે ને હાથ પેઢીનું એક જ ખૂટવાડ દીધું. એને કેટલાયની જમીનો વેચાઈ ગઈ આમાં. અમારા કાઠિયાવાડમાં કેટલાયની વહી ગઈ આમાં જ. આમ કોલર ઊંચા કરીને ફરતા, હાથ પેઢી નો ખૂટે એટલું છે કે એક જ પેઢીએ સ્વાહા કરી દીધું, સમાપન થઈ ગયું. આ દશા છે સંસારની ભાઈ. એટલે આપણી જે યોજનાઓ છે, આપણું જે પ્લાનિંગ છે, આને કાળ જે છે એ નષ્ટ કરી દે છે.
ગમે એટલું પ્લાનિંગ બનાવો તમે, આ પ્લાનિંગ એક દિવસ નષ્ટ થવાનું છે. કાળ નષ્ટ કરે છે. અને ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુનની વ્યક્તિ મૂર્ખ છે જે યોજનાઓ બનાવે છે. આટલા પછી આમ થઈ જાય ને આટલા વર્ષો પછી આમ કરશું ને આટલા વર્ષો પછી એક દિવસ નીકળી જવાના છે. આ સનાતન સત્ય છે. ગમે એટલી સંપત્તિ ભેગી કરો, એક દિવસ બધું શૂન્ય. શરીર જેવું છૂટ્યું, બધું જ શૂન્ય. અને જો જવાનું આપણે છે, સંપત્તિ ક્યાંય નથી જતી. અહીંયા જેટલું ભેગું કર્યું આજ આપણું છે, કાલ કોઈક બીજાનું થાય. અને તમે બધા તો જાણો છો, જમીન હારે જોડાયેલા છો, હાથ બારની નકલ કાઢો ને એમાંય જ્ઞાન મળે. આ જે ખેતરમાં અત્યારે આપણે દસ્તાવેજ રાખ્યો છે ને, મારું છે, એ હાથ બારના નામ જોવો, એ આપણી પહેલા કોઈક બીજાનું હતું, એની પહેલા કોઈક બીજાનું હતું, એની પહેલા કોઈ બીજાના નામ ઉપર હતું. હે ને, માલિકો ખેતર આઈના છે. એ હાથ બારમાં નામ બદલે ખાલી, બાકી બધું આમ જ હાલે. આજે એમ થાય કે આટલા દસ્તાવેજ આપણા નામે છે, આપણે નહીં, એટલે કાલ કોઈક બીજાના નામ ઉપર છે. ઈ લિસ્ટ વાળા દેખાય છે ક્યાં છે? ખેતરો આઈના છે, જમીનો આઈના છે, એ નીકળી ગયા. એટલે આ સંસારમાં જેનું લક્ષ્ય કેવલ ભોગ છે, કેવલ ધન છે, એણે આ સત્ય સમજવું જરૂરી છે કે જરૂરિયાતથી વધારે એની જે દોટ છે, એની જે દોડ છે, આ વસ્તુ આપણા માટે દુઃખદાયી છે. 80% પૃથ્વીનું ધન જો સિકંદરને સુખી ન કરી શકે, તો 100, 200, 500 કરોડ તમને લાગે છે આપણને સુખી કરી દે? અને પ્રોબ્લેમ એનાથી મોટો શું છે ખબર? જે જેટલું વધારે મૂકીને જાય ને એને એટલો વધારે પ્રોબ્લેમ. માની લો ખાતામાં 10,000 જ હોય ને ઉકલી ગયો, કાંઈ ઉપાધિ જ નહીં, આપણું છે જ નહીં, શું ઉપાધિ કરે? પણ જેને 200, 500 કરોડ પડ્યા છે, મન એમાં રહી જાય, આનું શું થાય હવે? એને ઉપાધિ વધારે. આના સિકંદરે એટલે ઉડાડવાનું કીધું કે આને ઉડાડો તમે, કે આટલા કિંમતી રત્નો, આટલી કિંમતી જવેરાત આખા સંસારમાં અથાગ પરિશ્રમથી મેં ભેગી કરી છે, છતાંય જો આજે મને કોઈ કામ લાગી નથી. મેં કીધું એમ ધન જીવન જીવવામાં કામ લાગે, વ્યવહારમાં કામ લાગે, પણ મૃત્યુ સમય કોઈ કામ લાગતું નથી. આમાં કોઈ જ કંટ્રોલ નથી. તો જીવનમાં કામ લાગે એટલું આવી જાય પછી ઊભું રહી જાવે. પણ હવે એ આપણી પાસે સર્કિટ જ નથી ઊભા રહેવાની. આપણને એ નથી ખબર ક્યાં અટકવાનું છે. બસ આખું ગામ દોડે તો કે આપણે દોડો, કેમ ને કે વાહે રહી જવું, આ પાછળ ન રહી જવા જોઈએ. કે આપણે ક્યાં પાછળ રહી જાઓ તમે? કારણ કે આ પૃથ્વી ગોળ છે અને આખા સંસારમાં બધા જ ગોળ ગોળ ભાગે છે. હવે માની લો અહીંયા આપણે આમ હમણાં રાઉન્ડ બનાવી દઈએ, તમને બધાને કે એક રાઉન્ડ બનાવો, અહીંયા બધાને આમ દોડવાનું છે રાઉન્ડમાં. પછી એમાં કોઈ કહીએ કે આમાં આગળ કોણ છે ને પાછળ કોણ, પહેલો કોણ ને છેલ્લો કોણ? રાઉન્ડમાં જ્યારે દોડતા હોય તો એમાં પહેલું કોણ ને છેલ્લું કોણ? નથી. આવી જ દોડ સંસારમાં છે. બધાને એવું લાગે છે કે મારી આગળ વાળો છે ને સુખી છે અને હું દુઃખી છું. પછી એ પાછું એની વાહે ન જોયો કે આપણી વાહે કેટલા છે. એને ખાલી એની આગળ વાળો જ દેખાય. તમારી પાસે માનો 10 કરોડની કેપેસિટી છે એટલે તમને 100 વાળો દેખાય, પણ તમારી પાછળ 1 વાળાય છે, 50 લાખ વાળાય છે, ઈ નહીં, આગળ જોઈ. 100 કરોડ છે, સ્પીડ વધારો. કેમ? એની હારે થવાનું છે. પછી તમને એમ થાય ખરું 100 વાળો છે એની આગળ, કારણ કે 100 ની આગળ જે હોય ને તમને ન દેખાય, કારણ કે તમે એની પાછળ છો. હવે 100 વાળો એની આગળ છે, તમે જ્યારે 100 વાળાની હારે થઈ જાવ ને પછી દેખાય કે 1000 કરોડ વાળો આગળ ઉભો છે. એનાથી એક સ્ટેપ આગળ વયો જાય, ઓર એક વધારે આગળ જોવો, એમ થાય કે હાલો હવે ઓર સ્પીડ વધારો, 1000 પહોંચ્યા પછી તો આવે બધા મોટા 2000 કરોડ, 5000 કરોડ, પછી દુનિયાના ટોપમોસ્ટ ધનીઓ. આ દોડ ક્યાંય ઊભી નથી રહેતી, આ એક જગ્યાએ ઊભી રહે.
આ દોડમાંથી માણસ ક્યારે બહાર નીકળે? જ્યારે મૃત્યુ થઈ જાય. મૃત્યુ થયું એટલે દોડમાંથી બહાર. આ દોડ સ્મશાને જઈને અટકે. ત્યાં સુધી દોડ્યા જ કરે. ખાલી બસ જોવાનું, મારી આગળ આ છે તો મારે ત્યાં પહોંચવાનું છે, એની આગળ વાળાને જોવે. અને એટલે ગૌકર્ણજીનો એક સુંદર ઉપદેશ છે, ન ચ ઇન્દ્રસ્ય સુખમ ન સુખમ ચક્રવર્તીને. આખી પૃથ્વી પણ કોઈ એક વ્યક્તિના નામે કરી દો ને તોય એને સુખ મળે નહીં. આખી દુનિયા. અને એવા કેટલાય રાજાઓ હતા ઇતિહાસમાં, આ પૃથ્વી એના નામ ઉપર હતી. હવે ઈ રાજાઓને પ્રોબ્લેમ હતો, ખબર શું? આખી દુનિયાના ઈ રાજાઓ હતા, એનો પ્રોબ્લેમ એ હવે ઇન્દ્ર બનવું છે. આપણને એમ થાય કે નંબર 1 આવી ગયો આખા વર્લ્ડમાં, પછી ઊભા રહી જતા. ના, એની મહેનત તોય ચાલુ હોય, પાછું જાય ઉપર, ઇન્દ્ર બનવું છે. અને ઘણા રાજાઓ હતા જેણે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા તો એને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થયું. અને ન્યા બેહાર્યા ને તોય શાંતિ ન આવી. હવે એમ થાય ને ઇન્દ્ર બન્યો, હવે હું જોતું આવું બ્રહ્મા બનવું છે કે એની પોસ્ટ જોઈ નથી. તો સુખ સંતુષ્ટિમાં છે. સંતુષ્ટ કોઈ વ્યક્તિ થઈ જાય તો એ સુખી થઈ શકે. અને સંતોષ કોને રાખવાનો છે ખબર? જે બહુ કમાણા છે ને એને. હા, એકાઉન્ટ જ ખાલી હોય એને કેમ કેવું તું સંતોષ રાખે? એમ ભાઈ, એની પાસે કઈ છે જ નહીં, એને હેમાં સંતોષ રાખવો? એને તો એટલું કરવું પડશે ને, જીવન જીવીએ કે ઘર ચલાવીએ કે. સંતોષ એને રાખવાનો છે જેના બેલેન્સ બહુ મોટા થઈ ગયા છે. એને કહેવાય, અંબાણીને કહેવાય ઊભો રે ભાઈ, આવું કેટલું આગળ, એને કહેવાય તું ઊભો રે. બાકી આપણે કઈ હોય નહીં એને શું કહેવું ભાઈ? સંતોષ એમાં રાખી. કોરા તો કઈ સંતુષ્ટિ રહે નહીં. એટલે સમજવાનો વિષય છે. શાસ્ત્ર કે ને અતિ સર્વત્ર વર્જિત. અતિની કોઈ ગતિ નથી. અતિ માટે બધે મનાઈ કરવામાં આવી છે કે અતિ વસ્તુ જે છે એ હંમેશા દુઃખ આપે છે. અતિના ચક્કરમાં સિકંદરે આખી જિંદગી કાઢી નાખી આ દુનિયામાં ભટકવામાં. અને આટલી સંપત્તિ છતાં સુખ નથી. સુખ મળ્યું ક્યાં? એક સાધુના સંગમાં. જ્યારે સત્સંગ થયો અને જ્ઞાન થઈ ગયું કે આ સંપત્તિ કામની નથી, એટલે આ ઓર્ડર આપ્યો, ઉડાડો. ઈ કે ઉડાવો, આ કઈ કામનું નથી કે ટાઈમ પાસ થઈ ગયો. આવા ઘણા વિચારતા છે કે હારું આપણે હોત તો હારું તો એ વખતે ભેગું કરી લેતી કે ને. કારણ કે એકવાર બુદ્ધિ જો ધનમાં ઘૂસી ગઈ છે ને તો વિચાર તો આવા જ આવે, ન્યાય ધંધો ગોતલે. એ કે તો ઉડાડ્યું લેવા વાળાને ફાયદો થઈ ગયો હશે ને. મૂળ શિક્ષાની વાત એ છે કે ધન પણ આપણી સુરક્ષા કરી શકતું નથી. અને ત્રીજી શરત જે સિકંદરે આપી, મારી હથેળી ખુલ્લી રાખજો બે. એટલા માટે કે 80% દુનિયાને જીતવા વાળો આ સિકંદર દુનિયામાંથી કાંઈ લઈને નથી ગયો, તો પછી આ સંસારમાં કોઈ કાંઈ હારે લઈ જઈ શકવાનું નથી. એક સોયની અણી જેટલો ભાગ પણ કોઈ પોતાની સાથે અહીંથી લઈ જઈ શકે નહીં. એટલે કે હથેળી ખુલ્લી રાખો. એટલે આજે ગધા મજૂરીમાં જે લાગ્યા છે, તનતોડ મહેનત જે કરે છે, એને ખબર પડવી જોઈએ કે આનું કોઈ રિઝલ્ટ નીકળવાનું નથી. તો આ સુંદર શિક્ષા સિકંદરના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય કે આટલો મોટો વ્યક્તિ છતાં એનો જે પ્રયાસ દુનિયા જીતવાનો છે એનાથી એને શાંતિ નથી મળી, પણ એક ભગવાનના ભક્ત, એક સાધુનો સંગ અને એ સત્સંગ દ્વારા એને જીવનનો ઉદ્દેશ્ય ખબર પડી ગઈ કે આ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે. આપણે આપણું આત્મકલ્યાણ કરવાનું છે. આ સૌથી મહત્વપૂર્ણ વિષય છે. જવાનું તો છે જ એક દિવસ, પણ મૃત્યુ એવી રીતે પામવું છે કે ફરીથી અહીંયા આવવું પડે નહીં. અને આ દુઃખમય સંસારમાં ફરીથી દુઃખી ન થવું પડે. આ જીવનનું લક્ષ્ય છે.
અને એટલા માટે સત્સંગથી વધારે ઉત્તમ વસ્તુ બીજી કોઈ નથી. જ્યારે સત્સંગ કરીએ છીએ ત્યારે આપણને આ બધું તત્વ સમજાય, આવી વાતો આપણને સમજમાં આવે. નહીતર આ બધું જે વાતાવરણ અત્યારે નિર્માણ થયું છે, મોબાઈલ ઇન્ટરનેટ કલ્ચર જે ચાલ્યું છે, આપણને એવું જ લાગે છે કે આનાથી બહાર દુનિયા છે જ નહીં. કે મોટા ભાગે ધર્મનો વિરોધ, શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધા, આ બધું થવાનું કારણ એક તો મોડર્ન કલ્ચર વિકસી રહ્યું છે ધીરે ધીરે. બીજું જે વામપંથી વિચારધારાઓ જે છે, આ લોકો રોજ ને રોજ ટીવી ઉપર બેસી અને યુવાનોના મનની અંદર કંઈક કચરો ભરે છે ડેઈલી. એક ફિલોસોફર છે, એણે કીધું ધર્મ જે છે ને એ અફીણ છે, એક નશો છે. કેમ? કારણ કે એનો વિચાર એવો હતો કે દુનિયામાં બધા જ નાસ્તિક હોવા જોઈએ, ધર્મ હોવો જ ન જોઈએ. અને આવા જે ઉલટી વિચારધારાવાળા જે લોકો છે, આજે જુઓ કે યંગ જનરેશન એને વધારે ફોલો કરે છે. કારણ કે કંઈક એવા તર્ક એ લોકોના મનમાં નાખી દે કે જેના કારણે એને ધર્મ અને શાસ્ત્રોમાં અંધશ્રદ્ધા લાગે છે. આ બધું ખોટું છે, આવું છે નહીં. પણ મૂળ વાત એ છે કે આપણે ક્યારેય શાસ્ત્રોને સમજવાની ટ્રાય કરી નથી. આપણે કોઈ દિવસ શાસ્ત્રો વાંચ્યા નથી. એટલે આપણને એવું લાગે છે કે આ બધું અંધશ્રદ્ધા છે. પણ જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિઓ પાસેથી સાંભળીએ તો ખબર પડે. એવા વ્યક્તિને જઈને પ્રશ્ન પૂછો જેને જાણકારી છે, એને જઈને પૂછશો કે જેને કઈ ખબર જ નથી, શું કહે તમને? કોઈ પણ માની લો કોઈ અન્ય ધર્મના વ્યક્તિઓ હોય અને એવું કહેતા હોય કે ભાઈ આ તમારો હિન્દુ ધર્મ અંધશ્રદ્ધા છે, તો એને પૂછો ક્યાં અંધશ્રદ્ધા લાગે છે તમને? હિન્દુ ધર્મ જેટલો વૈજ્ઞાનિક છે આટલો વિશ્વમાં કોઈ ધર્મ વૈજ્ઞાનિક નથી. એક સિમ્પલ ઉદાહરણથી સમજી શકો. હનુમાન ચાલીસા બધા જાણો છો તમે. તો હનુમાન ચાલીસાની અંદર એક ચોપાઈ તુલસીદાસજીએ લખી, યુગ સહસ્ત્ર યોજન પર ભારો લીલ્યો તાહી મધુર ફલ જાની. તો પૃથ્વીથી સૂર્યનું અંતર યુગ સહસ્ત્ર યોજન છે. યુગ, હરેક યુગનો એક સમયગાળો છે. અને એ સમય એને ગુણ્યા યોજન, યુગ સહસ્ત્ર 1000 યુગ ગુણ્યા એ યોજન કરી નાખો એટલે પૃથ્વીથી સૂર્યનું અંતર નીકળે. જેટલું સાયન્સ આજે પોઈન્ટ ટુ પોઈન્ટ આપે છે, એક્યુરેટ. તો જ્યારે વિજ્ઞાનનો જન્મ પણ નહોતો, તુલસીદાસજીને કેમ ખબર પડી પૃથ્વીથી સૂર્યનું અંતર આટલું છે? આ હનુમાન ચાલીસામાં છે, જે આપણે રોજ પાઠ કરતા હશે બધા, છે ને? સનાતન ધર્મની હરેક વસ્તુમાં વિજ્ઞાન છે, પણ આપણે આને સમજવામાં નિષ્ફળ ગયા છીએ. અને એટલા માટે આપણા ધર્મ ઉપર આપણને શંકાઓ થઈ, અંધશ્રદ્ધા લાગવા માંડ્યું, અને ધીરે ધીરે ધર્મથી વિમુખ થઈ અને આપણે પશુ જેવું જીવન જીવવાની ટ્રાય કરીએ છીએ. આજે મોડર્ન કલ્ચરનો ઉદ્દેશ શું છે? બસ ખાવો પીવાનો ભોગ કરો. આનાથી વિશેષ કાંઈ છે એમાં નથી. છતાં આપણું એટ્રેક્શન એમાં છે. કેમ? કારણ કે ધર્મને આપણે ઠીક ઠીક જાણતા નથી. એટલે કે એનું એક લક્ષ્ય જે છે, જેટલા પણ જીવ છે આ જગતમાં, એનું પરમ લક્ષ્ય એ છે આત્મકલ્યાણ કેવી રીતે થાય, આના વિષયમાં વિચાર કરવો, એના માટે તત્પર રહેવું. નહીતર દુઃખી કરવા વાળી વસ્તુની કોઈ કમી નથી આ સંસારમાં. આ દુઃખાલયમ છે. ગીતામાં ભગવાન કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગતમાં દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે ટ્રાય ગમે એટલી કરશું સુખી થવાની, મળવાનું દુઃખ છે અંતે. આ વાસ્તવિકતા. જ્યારે સમજણ આવશે ત્યારે સમજાશે. આજકાલ તો એવું લાગતું હોય ના ના આપણે કોઈ ટેન્શન નથી, આપણે સુખી છીએ. પણ જ્યારે આવે ને ત્યારે ખબર પડે કે વાસ્તવમાં આપણે આ દુઃખાલય જગતમાં રહીએ છીએ. તો હવે મૂળ પ્રશ્ન એ છે કે આ દુઃખાલય જગતમાં સુખી થવાનો ઉપાય શું છે? સુખી થવાનો ઉપાય છે ભગવાનનું શરણ લેવું, ધર્મની શરણમાં રહેવું.
અને ભગવાનનું ભજન કરવું. ભગવાનના ભજન વગર આ જગતમાં કોઈ સુખી થઈ શકે એમ નથી. તો હવે પ્રશ્ન એ છે કે ભાઈ શાસ્ત્ર એટલું મોટું છે, એમાં વાતો એટલી બધી છે, અમારી સમજમાં તો એટલું બધું આવતું નથી. ભજન કરવું કેવી રીતે? તો જો કળિયુગની અંદર ભજન કરવા માટેનો સરળ ઉપાય છે ભગવાનનું નામ. કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લેતો થઈ જાય એટલે તમે સંપૂર્ણ શાસ્ત્રને તમારા જીવનમાં ધારણ કરી લીધું છે એમ સમજી લો. કેવલ ભગવાનનું નામ લેવાનું છે. કારણ કે ભાગવતમાં સુખદેવજી કહે છે કલો તદ હરિકીર્તનાદ. આ કળિયુગમાં કેવલ ભગવાનનું નામ જે છે એ સાર છે. હમણાં થોડી વાર પહેલા આપણે કીર્તન કર્યું પ્રોગ્રામ પહેલા, હરે કૃષ્ણ મહામંત્રનું જે કીર્તન છે, આ ભગવાનના નામને કોઈ જપ કરે, મહામંત્રનો જપ કરે, તો આટલું કરવા માત્રથી વ્યક્તિ પોતાનું કલ્યાણ કરી શકે. વધારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. જે જીવન જીવો છો જીવો, બહુ ચેન્જ થવાની જરૂર નથી. ઘણા લોકો એવું માનતા કે ભક્તિ કરવા માટે આપણે બદલાઈ જવું પડે. કોઈ બદલાવાની જરૂર નથી. આપણે ખાલી ભગવાનને એડ કરવાના છે આપણા જીવનમાં. આપણા જીવનમાં જે કમી છે, જે ખૂટે છે, એ ભગવાન ખૂટે છે. અને એ જો કનેક્ટ થઈ ગયા તો આપણું જીવન પરિપૂર્ણ છે. ભગવાનને આપણે કનેક્ટ કરવાના છે ભગવાનના નામથી. તો નામ જેને પ્રાપ્ત થયું છે મતલબ એનું આત્મકલ્યાણ નિશ્ચિત છે. અને નામ એમાં કોઈ નિયમ પણ નથી. નહીંતર ઘણી વાર એવું છે કોઈ ભજન કરવા માટે બહુ નિયમો ધારણ કરવા પડે. આ નામમાં કોઈ નિયમય નથી કે ભાઈ આ વ્યક્તિ લઈ શકે, આ ન લઈ શકે. કોઈ બાધા નથી. ત્યાં સુધી કે એક સામાન્યથી સામાન્ય, જો સૌથી નીચ કોણ ગણાય મનુષ્યોમાં, જે કૂતરાનું માંસ ખાવા વાળું જે ચાંડાળ જે છે, એ પણ જો ભગવાનનું નામ લે તો પણ પવિત્ર થાય. અને એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ એ પણ જો ભગવાનનું નામ લે તો એ પણ પવિત્ર થઈ જાય. આમાં કોઈ કન્ડિશન જ નથી કે આ લઈ શકે કે આ ન લઈ શકે. જે ભગવાનનું નામ લે એને આ પવિત્ર કરે. બીજું સમયની કોઈ પાબંદી નથી કે ભાઈ સવારે જ નામ લેવાનું પછી નહીં, એવું નહીં. 24 કલાકમાં ગમે ત્યારે ભગવાનનું નામ લઈ શકો. એવી કોઈ કન્ડિશન નથી કે કામ કરતા કરતા નામ નહીં લઈ શકાય. એ બાજુ તમારું કામ પણ ચાલે, ભગવાનનું નામ પણ લ્યો, ચાલે. કોઈને એવું લાગે કે ભાઈ એક્સ્ટ્રા ટાઈમ નથી અમારી પાસે, બિઝી છે લોકો આજ વધારે, કામ કરો સાથે નામ લ્યો. આટલી સરળ પદ્ધતિ છે. કળિયુગને પાર કરવા માટે બહુ કઠિનાઈ નથી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કલિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા. કળિયુગમાં ભગવાનનું નામ જપ કોઈ કરે તો એ નામનું સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર તરી જાય. આ જન્મ મરણથી પાર થઈ જાય ખાલી નામના આધાર ઉપર. અને જો આવું શાસ્ત્રમાં કીધું છે એવું નથી. આનું પ્રેક્ટિકલ ઉદાહરણ તમે જુઓ કે આ છેલ્લા 500 વર્ષના ઇતિહાસમાં આપણા ગુજરાતમાં સૌથી મોટા ભક્ત થયા જે મહેતા નરસિંહ, એણે જીવનમાં નામ સિવાય બીજું કાંઈ કર્યું નથી. તમે મારવાડમાં જુઓ, રાજસ્થાનમાં ભક્ત થયા મીરા, એણે ભગવાનનું નામ લેવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. મહારાષ્ટ્રની અંદર જાઓ, તુકારામજી મહારાજ, સંત નામદેવજી, જ્ઞાનદેવ, કેટલા સંતો થયા છે. જો બધા અલગ અલગ જાતિમાંથી, અલગ અલગ પરિવારોમાંથી, પણ એણે નામનો આશ્રય લીધો તો આ બધા ભગવાનને પામી ગયા છે. આજે આપણા મનમાં એવો વિચાર હોય કે આપણે આવા સામાન્ય વ્યક્તિ, આપણને તો ભગવાનની કૃપા કેમ મળે? પણ નામ જે વ્યક્તિ જપે એને નિશ્ચિત રૂપમાં કૃપા મળે. આ કળિયુગનો સાર છે હરિનામ જે છે ને, યુગ ધર્મ છે. અને એટલા માટે આપણે કાંઈ બહુ શીખવાની, બહુ વિચારવાની જરૂર નથી. બસ નામ ગ્રહણ કરી લ્યો એટલે તમે પરિપૂર્ણ થઈ જશો. આપણે આપણો ઉદ્ધાર કરવા માટે બીજાના આધારે નહીં રહેવું પડે. આપણે સ્વયં આપણો ઉદ્ધાર કરશું જો નામ જપશું તો. અને અઘરું નથી, બહુ સરળ છે. એટલે આ મનુષ્ય જીવનને જો આપણે સફળ બનાવવું હોય, જો એક વાત તો નક્કી છે કે આ સંસારમાં આવ્યા છીએ તો એક દિવસ જવાનું તો છે જ. પણ એ મૃત્યુ આવે એ પહેલા આપણે આપણા જીવનને જો સફળ બનાવવું છે તો આપણે શું કરવું જોઈએ?
ભગવાનનું નામ લેવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો મહામંત્ર છે. વેદોમાં લખ્યો છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં આ મહામંત્ર આપવામાં આવ્યો છે. બ્રહ્માજી કહે છે આ 16 શબ્દને કોઈ વ્યક્તિ જપ કરે, આનું કીર્તન કરે, તો એ અનાયાસ કળિયુગના દોષોને પાર કરી અને ભગવાનને પ્રાપ્ત કરી લે છે. આ વેદ વાક્ય છે. એટલા માટે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો અને જીવન સફળ બનાવો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.